કોક આમ કરીને ડોકના કડાકા બોલાવે ને તો એ મજા આવી જાય, જન્નતની ફિલિંગ મળીને એવું થાય. પણ અમુક લોકો એવો હોય પોતાની જાતે જ મજા આવે ને એમ કટ 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 કરે. શું તમે પણ આવું કરો છો? તો આ તમારા માટે વોર્નિંગ સાઇન છે. કારણ કે જેટલું તમે ગરદનના કડાકા બોલાવશો ને એટલી તમારી ગરદન ધીમે ધીમે નબળી પડતી જશે. અને તમે ઓબ્ઝર્વ પણ કર્યું હશે કે પહેલા દિવસમાં એકાદ વાર બોલાવતા હતા, ધીમે 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 નબળું પડતા પડતા હવે દર અડધો કલાકે છે ને આમ કરવું જ પડે. એ કટાકા બોલે ને તો કંઈક મજા આવે, અને પછી એમ થાય હાય ઘડીક મજા આવી. તો આવું નહીં કરો ભાઈ. એની જગ્યાએ હું એક સિમ્પલ એક્સરસાઇઝ આપું છું. આ એક્સરસાઇઝ રોજ સવાર બપોર સાંજ ખાલી 5-5 વાર કરો, અને 5-5 વાર કરવામાં હાર્ડલી તમારી 25 સેકન્ડ લાગશે. પણ એ એક્સરસાઇઝથી તમને ધીરે ધીરે એની સ્ટ્રેન્થ વધશે અને તમારે કડાકા બોલાવવાની જરૂર નહીં પડે. અને છતાંય આ એક્સરસાઇઝ પછી જો તમને રાહત ના થાય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. એક્સરસાઇઝ બહુ સિમ્પલ છે. તમારી દાઢી પર 2 આંગળીઓ રાખો અને દાઢીને પાછળની સાઈડ પુશ કરો. 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે, પાછું રિલેક્સ કરો, ફરીથી પાછું પુશ કરો. આ રીતે 5 વાર સવારે, 5 વાર બપોરે અને 5 વાર સાંજે, જેનાથી તમારી નેકનો પાછળના ભાગના મસલ્સની સ્ટ્રેન્થ વધશે અને જે વારંવાર જે અહીંયા ભરાઈ જાય છે કે હેવી થાય છે ને એ ઇઝી થઈ જશે. તો સિમ્પલ હેબિટ્સ ફોલો કરો અને લાઈફને હેલ્ધી રાખો.